વડોદરાના ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઘરકંકાસમાં પત્નીએ પતિ પર ત્રિકમ વડે હુમલો કરી તેની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આજે બપોરે ખારી તલાવડી ખાતે બનેલી આ ઘટનામાં પોલીસે આરોપી પત્નીની સ્થળ પરથી જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખારી તલાવડી વિસ્તારમાં રહેતા અમિત નાનજીભાઈ દેવી પૂજક અને તેની પત્ની મંજુ વચ્ચે અવારનવાર ઝઘડા થયા હતા. આજે 27 એપ્રિલે બપોરે 12 વાગ્યાની આસપાસ પત્નીએ બનાવેલું ભોજન અમિતે જમવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ દરમિયાન પતિએ પત્નીને માથામાં મુક્કો મારતા ઉશ્કેરાયેલી પત્નીએ બાજુમાં પડેલા ત્રિકમ વડે પતિના પેટ, છાતી અને ગળાના ભાગે 3 જીવલેણ ઘા ઝીકી દીધા હતા. ગંભીર ઇજાઓના કારણે અમિતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારી તલાવડી કરીને એક વિસ્તાર આવેલો છે. ત્યાં દેવી પૂજક પતિ પત્ની રહે છે. આજરોજ બપોરે 12 વાગ્યાના અરસામાં પતિ પત્ની ને જમવા બાબતે તકરાર થતાં પતિએ તેને કંઈ પત્નીને કપાળના ભાગે કંઈ મારેલું અને આવેશમાં આવી અને પત્નીએ તેને ત્રિકમના ઘા મારી દીધા પોતાના પતિને. એના પતિનું નામ છે અમિતભાઈ નાનજીભાઈ અને પત્ની છે મંજુબેન. બંને દેવી પૂજક છે અને છાતીના અને ગળાના ભાગના જે વાઇટલ પાર્ટ ઉપર ઇન્જરી કરી છે તેના હિસાબે ત્યાં સ્થળ ઉપરથી આરોપણબેનના પતિનું મૃત્યુ થયેલ છે. શું કારણ આવ્યું છે? કારણ છે કારણમાં એવું કહે છે કે બપોરનું જમવાનું તૈયાર થયું હતું અને એની પત્ની દેવા ગઈ એટલે પતિએ ના પાડી કે મારે નથી જમવું. તો પત્નીનો આગ્રહ હતો કે તમારે જમવું પડશે. આ બાબતે આ બંને વચ્ચે રકઝક થઈને તકરારના હિસાબે આવેશમાં આવીને તેની પત્નીએ ત્રિકમ વતી છાતીના અને ગળાના ભાગે હથિયારથી ઈજા પહોંચાડી. બંને છૂટક મજૂરી કરે છે. બંનેને 2 નાના સંતાનો છે, દીકરીઓ છે, એક 10 વર્ષની, એક 7 વર્ષની છે. મરણ જનારની ઉંમર 30ની આસપાસ છે અને મારનાર જે તેની પત્ની છે તેની ઉંમર 26, 27 કે 28 વર્ષની છે. હા, આરોપણ બેન સ્થળ ઉપર જ હાજર હતા અને તેને અત્યારે પોલીસે પોતાના કબજામાં લીધેલ છે.